મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. આજે આપણે આ ચેપ્ટરની અંદર મૂળભૂત હકો વિશે વાત કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા કે વ્યક્તિગત જ્યારે વિકાસ કરવો હોય કોઈ પણ રાષ્ટ્રની અંદર, રાષ્ટ્રનો વિકાસ ત્યારે થાય કે જ્યારે વ્યક્તિનો વિકાસ થાય, બરાબર, નાગરિકનો વિકાસ થાય. તો નાગરિકના વિકાસ માટે દરેક રાષ્ટ્રની અંદર એના બંધારણની અંદર પ્રજા માટે, વ્યક્તિ માટે અમુક ચોક્કસ પ્રકારના મૂળભૂત હકો એને આપવામાં આવે છે. આપણને આ પ્રશ્ન થાય કે મૂળભૂત હકો શા માટે આપવામાં આવતા હશે? તો વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ થાય, એનો માનસિક વિકાસ થાય અને સ્વતંત્રતાથી રાષ્ટ્રનો પણ વિકાસ થાય. જેમ નાગરિકને સ્વતંત્રતા અમુક આપવામાં આવે, અમુક હકો આપવામાં આવે, એ રીતે રાષ્ટ્રનો પણ વિકાસ થાય. અને એવું કહેવાય છે ને કે સિક્કાની બે બાજુ હોય, એવી રીતે જેમ હકો હોય છે એમ સામે નાગરિકની રાષ્ટ્ર માટેની ફરજો પણ હોય છે. બરાબર. તો આજે આપણે એ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું કે આપણા બંધારણે આપણને બંધારણની અંદર કયા કયા હકો આપ્યા છે. મુખ્યત્વે પહેલાં તો વ્યક્તિને બહુ શોર્ટમાં આપણે જોવા જઈએ તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ કે વ્યક્તિના સર્વોન્મુખી વિકાસ સાધવા માટે જે હકો આપવામાં આવ્યા છે એને માનવ હકો કહેવામાં આવે છે. બરાબર. હવે યુએનની અંદર આપણને ખબર છે કે યુનાઇટેડ નેશન રાષ્ટ્રસંઘ, બરાબર, રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી કારણ કે વિશ્વના દરેક નાગરિકને એનો સર્વાંગી વિકાસ થાય, રાષ્ટ્રનો વિકાસ થાય અને કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના મૂળભૂત જે હકો છે એનાથી વંચિત ના રહે. જનરલી એક સામાન્ય વસ્તુ જોવા જઈએ તો માણસનો હક શું હોય? એક પ્રજા તરીકે, એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે વ્યક્તિનો હક શું હોય? તો જ્યારે શરૂઆતમાં બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે એની અંદર રોટી, કપડાં, મકાન, આ ત્રણ બેઝિક વસ્તુને રાખવામાં આવી હતી. પરંતુ પછીથી એની અંદર બીજા બે શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો: રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણ. આ પાંચ કહેવાય કે એવા બેઝિક શબ્દો છે કે જે માનવ હકની અંદર એને આપણે ગણી શકીએ. બરાબર. શિક્ષણ અને સ્વાસ્થ્ય એ પણ એટલું જ જરૂરી છે કોઈ પણ માનવ માટે. એનો હક છે, ચાહે ગમે તે પરિસ્થિતિમાં રહેતો હોય એ માણસ, કે ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે લિંગનો હોય, અમીર હોય, ગરીબ હોય, પણ આ પાંચ બેઝિક વસ્તુ છે એ એનો હક કહેવાય કોઈ પણ રાષ્ટ્રના નાગરિકો. તો રાષ્ટ્રસંઘની વાત કરીએ, 10 ડિસેમ્બર 1948માં માનવને કોઈ પણ રાષ્ટ્રના માનવને આ હકો આપવામાં આવે. એટલા માટે આ દિવસને 1948 10 ડિસેમ્બર આ તારીખ આપણે યાદ રાખીશું. 10 ડિસેમ્બર 1948 ને માનવ હક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. અને એ દિવસે માનવ માટેના હકો છે એની એક લિસ્ટ તૈયાર કરીને એને બહાર પાડવામાં આવેલું. અને આથી 10 ડિસેમ્બર 1948 ને માનવ હક દિવસ તરીકે મૂકવામાં આવ્યો છે. માનવ હકો આપવા પાછળનું કારણ કે માનવ હિતનું રક્ષણ, એટલે કે માનવ સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ કરી શકે, કોઈ પણ માનવ, એટલા માટે અમુક હકો આપવામાં આવ્યા છે. એ રાષ્ટ્રની અંદર દરેક નાગરિક વચ્ચે એક સમાનતા જળવાય, ચાહે ધર્મને લઈને હોય કે ચાહે પોતાની સ્વતંત્રતાને લઈને હોય, એક સમાનતા જળવાય. એટલા માટે આવા હકોને બંધારણની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. અને આ દરેક હક છે એને એક ગૌરવભર્યું સ્થાન બંધારણની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવી અને તેને મૂળભૂત હકો કહેવાય. આપણે ખરેખર મૂળભૂત હકોની જો સામાજિક દ્રષ્ટિએ એની વ્યાખ્યા કરવા જઈએ તો આ રીતે આપણે લખી શકીએ કે જે માનવના મૂળભૂત પીઠબળ હકો છે, માનવના હકો જે એને કાયદાકીય પીઠબળ આપે. જેમ કે પોતાનું વાણી સ્વાતંત્ર્ય આપણે કહીએ તો એને કાયદાકીય પીઠબળ આપો.
ન્યાયતંત્ર દ્વારા એને હક આપવામાં આવે છે કોઈ પણ નાગરિકને કે પોતાની વાણી સ્વાતંત્ર્ય નો હક છે, તો એને કોઈ પણ માનવ હકને કાયદાકીય પીઠબળ આપીને એને બંધારણમાં સમાવવાની જે પ્રક્રિયા છે એને આપણે મૂળભૂત હક તરીકે ઓળખી શકીએ. કદાચ 1 માર્ક્સમાં આવો પ્રશ્ન ક્યાંય પૂછાઈ શકે કે મૂળભૂત હક એટલે શું? તો માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને, બરાબર, ધારો કે કોઈ વ્યક્તિને શિક્ષણ નથી મળતું, આપણને ખબર છે કે 2009ની અંદર પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું અને દરેક વ્યક્તિ માટે એને મેળવવો એ દરેક ભારતના નાગરિકનો હક છે. આવો એક કાયદો ઘડવામાં આવ્યો. તો એ કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિને એ પ્રાથમિક શિક્ષણ નથી મળતું મફત, બરાબર, તો એના માટે એ ન્યાયતંત્રનો દરવાજો ખખડાવી શકે, બરાબર, એટલે કે ન્યાય માંગી શકે. તો કોઈ પણ હકને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવવાની જે પ્રોસેસ છે એને આપણે મૂળભૂત હક એવું કહી શકાય, બરાબર. અને કોઈ પણ લોકશાહી દેશ હોય, કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર હોય, તો એના માટે એ માનવના જે હકો છે, મૂળભૂત હકો છે, એ અતિ મહત્વના હોય છે અને ખૂબ આગવું સ્થાન ધરાવતા હોય છે. જો એ રાષ્ટ્રના કોઈ પણ નાગરિકના હક છે એ છીનવી લેવામાં આવતા હોય તો એવા દેશને લોકશાહી દેશ તરીકે આપણે ઓળખ આપી શકીએ નહીં, બરાબર. એટલે હવે આપણે આજે આપણા મૂળભૂત હકોની ફંડામેન્ટલ રાઇટ્સ જેને કહીએ છીએ તો એ કેટલા છે એની વાત કરીએ. તો અહીંયા આગળ આપણને ટોટલ આપણા 6 ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત હકોની અહીંયા માહિતી આપણે મેળવવાની છે અને બંધારણની અંદર પણ આ 6 પ્રકારના જે મૂળભૂત હકો છે માનવના એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. જેમાં આજે આપણે મૂળભૂત જે 2 હકો છે, સમાનતાનો હક અને સ્વાતંત્ર્યનો હક, આ 2 વિશે આપણે આજે ચર્ચા કરીશું. પહેલો જ આપણે હક જોઈએ કે સમાનતાનો હક. તો સમાનતાનો હક છે એ એનો બેઝ, સમાનતા એ શબ્દ પરથી જ ખબર પડે કે એક સરખું, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય કે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય કે કોઈ પણ એક આર્થિક લેવલની વાત કરીએ તો અમીર હોય કે ગરીબ હોય, તો દરેક માટે એ કાયદો છે એ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો સમાનતાના હકની અંદર આપણે મુખ્યત્વે 2 એના ફંડામેન્ટલ રાઇટ્સ જોઈ શકીએ. એક તો કાયદા સમક્ષની સમાનતા. સમાનતા 2 પ્રકારની અહીંયા આપણને બતાવવામાં આવી છે કે કાયદા સમક્ષની સમાનતા અને બીજું છે કાયદાનું સમાન રક્ષણ. આ બંને અલગ અલગ પ્રકારના સમાનતાના હકની અંદર જોઈ શકીએ. તો કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ સમાનતા એટલે શું? કે કાયદાની સામે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે વડાપ્રધાન હોય કે ચાહે કોઈ એકદમ કહેવાય કે પટ્ટાવાળા સ્તરનું કોઈ વ્યક્તિ હોય, તો વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધી દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય તો એના માટે કાયદો કેવો હશે? સમાન હશે. ચાહે એનાથી કોઈ પણ ગુનો થયો હોય તો એના માટે કાયદા ક્યારેય બદલાવવામાં આવતા નથી કે વિશિષ્ટ કાયદાનું કોઈ સવલત આપણા ન્યાયતંત્રની અંદર જોવા મળતી નથી. દરેક વ્યક્તિને સમાન હક આપવામાં આવે છે કે કોઈ વડાપ્રધાન સ્ટેટસનું કોઈ વ્યક્તિ છે, એનાથી કોઈ ગુનો થયો છે કે કોઈ પટ્ટાવાળા સ્ટેટસનું કોઈ વ્યક્તિ છે, તો બંને માટે સજાની જોગવાઈ કેવી હશે? એક સરખી જ હશે. એટલે કે કાયદા સમક્ષ સમાનતા છે. અને કોઈ પણ જાતિનું વ્યક્તિ હોય, કોઈ પણ લિંગનું વ્યક્તિ હોય, કોઈ પણ જગ્યાએ એનો જન્મ થયો હોય, એવી રીતે કે દિલ્હીની અંદર જન્મ થયો હોય તો જે વ્યક્તિને અમુક હકો આપવામાં આવે કે ભાઈ કર્ણાટકની અંદર કે તમિલનાડુની અંદર જન્મ થયેલા કોઈ વ્યક્તિને અમુક હક ના આપવામાં આવે, આવું હોતું નથી. દેશના તમામ નાગરિક માટે, જેને ભારતીય નાગરિકત્વ અપનાવેલું છે એવા દરેક વ્યક્તિ માટે એક સમાન હક આપણને જોવા મળે છે. અને કહેવાય કે કાયદા વિરુદ્ધ કોઈ પણ કૃત્ય કરે, બરાબર, ચાહે સેલિબ્રિટી હોય, કોઈ ફિલ્મ સ્ટાર હોય, કોઈ રાજનીતિજ્ઞ હોય કે સામાન્ય કોઈ પણ નાગરિક હોય, બરાબર, તો આ બધા માટે કાયદો કેવો હોય છે? સમાન હોય છે. અને કાયદા વિરુદ્ધ કોઈ કૃત્ય કરવામાં આવે છે તો એના માટે એની સજા પણ કેવી હોય છે? દરેક વ્યક્તિ માટે એક સરખી હોય છે, બરાબર. એટલે ન્યાયતંત્ર છે એ દરેક માટે એક સમાન
કહેવાય કે દ્રષ્ટિ ધરાવે છે. એટલે કાયદા સમક્ષની સમાનતા આ રીતે તમે એટલે સમાનતાનો હક જો તમારે લખવાનો આવે એક્ઝામમાં તો એના તમારે આ રીતે બે પાર્ટ્સ પાડી દેવા પડે અને કાયદા સમક્ષ સમાનતા કરીને એને આ ડિટેલમાં મેં તમને સમજાવ્યું એ રીતે આખું તમે એ પોઈન્ટ પર સમજાવી શકો. અને બીજો પોઈન્ટ આપણે લઈએ કે કાયદાનું સમાન રક્ષણ. તો કાયદાનું સમાન રક્ષણનો અર્થ એવો થાય કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન હોવો જોઈએ. બરાબર? એટલે કે કાયદો ધારો કે કોઈ એક વ્યક્તિ છે એની વાત કરીએ આપણે તો એ વ્યક્તિ ચાહે કોઈ પણ કાસ્ટની હોય કે કોઈ પણ લિંગની હોય તો એને આપણા દેશની અંદર કોઈ પણ જગ્યાએ મનોરંજન મેળવવાનો હક હોય, એની સ્વતંત્રતા હોય, એની સમાનતા હોય. ચાહે કોઈ પણ હોટલમાં જવું હોય, સિનેમામાં જવું હોય તો ત્યાં આગળ તમે જુઓ છો કે કોઈ પણ હોટલ કે સિનેમામાં ક્યાંય એવું બોર્ડ લગાવેલું હોતું નથી કે પર્ટિક્યુલર કોઈ પણ આ જ્ઞાતિની કોઈ વ્યક્તિએ અંદર પ્રવેશ કરવો નહીં. આવું હોતું નથી. એક સમાનતા હોય છે દેશની દરેક જગ્યાએ. એનો કાયદો એક સરખો હોય છે. એટલે કે કાયદાની સમાન રક્ષણ આપણે કરતા હોઈએ છીએ. નાસ્તા ગૃહો, હોટલો, મનોરંજનના સ્થળો એ પ્રવેશ મેળવવાનો દરેકને સમાન હક હોય છે. અને જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો પણ દરેક નાગરિક, ભારતીય જે નાગરિક હોય છે એને સમાન હક હોય છે. જાહેર જે સ્થળો હોય છે, કૂવા છે, તળાવ છે, આપણે ખ્યાલ છે કે પહેલાના સમયમાં આ વસ્તુ નહોતી કે ગામની અંદર અમુક રસ્તાઓ છે એ પર્ટિક્યુલર જ્ઞાતિ માટે જ રખાતા, અમુક જગ્યાએ આવાસો છે એ કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ માટે રખાતા. બરાબર? કે કુવેથી પાણી ભરવાનો હક અમુક જ્ઞાતિઓ માટે નહોતો, પરંતુ કાયદાએ બધાને સમાન રક્ષણ આપ્યું છે. એટલે કે કોઈ પણ જાહેર સ્થળ હોય, કોઈ પણ ચાહે પાણી છે કે પાણી માટેનો જે કૂવો છે, તળાવ છે, તો એ દરેક માટે સમાન હોવું જોઈએ. એટલે આ જે કાયદો છે, કાયદાનું રક્ષણની વાત છે, તો એ આ કાયદો આપણને સમાન બધાને એક હક આપે છે, જેની આગળ વાત કરી રહ્યા છે. એક સરખી તક આપે છે. સ્ત્રી બાળકો માટે ખાસ કાયદાની જોગવાઈ કરવામાં આવી છે કે તમે ઘણી જગ્યાએ જુઓ તો ધારો કે જોબ લેવા માટે તમે જાઓ, ગવર્મેન્ટ જોબ હોય તો ત્યાં આગળ અથવા કોઈ કોલેજની અંદર તમારે એડમિશન લેવું છે તો ત્યાં તમને એ જોવા મળે કે સ્ત્રીઓ માટે અમુક ફીસમાં માફી આપવામાં આવી હોય છે. અમુક ટકા એમાં માફી આપવામાં આવી હોય છે, સ્કોલરશીપ આપે છે ગવર્મેન્ટ. અને ઘણી જગ્યાએ જોબમાં પણ તમે જોઈ શકો કે કોઈ ફલાણી જ્ઞાતિ માટે થઈ આટલી બેઠકો અનામત રાખવામાં આવી છે. તો આ એક અસમાનતા નથી બતાવતું, પરંતુ કોઈ એક પછાત જાતિને એનો વિકાસ થાય, બરાબર, એનો વિકાસ થાય એ માટેના આ એક સવલતો આપવામાં આવી છે. આને આપણે અસમાનતા ગણી શકીએ નહીં કે કોઈ પણ જ્ઞાતિને વધારે પડતું પ્રોત્સાહન આપવા માટે. જેમ કે પહેલા જંગલોની અંદર જે અમુક આદિવાસી જાતિ એવી હતી કે જેનો વિકાસ થઈ શક્યો નથી, તો એ જે જ્ઞાતિના લોકો છે એ આગળ આવે, પોતે એજ્યુકેશન લે, એક સારી પોસ્ટ ઉપર રહીને પોતાના બીજા જે જ્ઞાતિના લોકો છે એને આગળ લાવવાનો પ્રયત્ન કરે. આવા એક હેતુથી અમુક જ્ઞાતિને પર્ટિક્યુલર અનામત જગ્યાઓ આપવામાં આવે છે અથવા અમુક સ્પેશિયલ સવલતો આપવામાં આવે છે. તો એને આપણે અસમાનતા ગણી શકીએ નહીં. કે સ્ત્રીઓને એક સમાનતા આપવા માટે સમાજની અંદર સ્ત્રી પુરુષનું જે સર્ચ લેવલ છે એક સેમ આપવા માટે થઈને આ રીતનું કહેવાય કે અમુક એની જોગવાઈઓ સ્ત્રીઓ માટે અલગ રાખવામાં આવી છે. તો એને આપણે અસમાન ગણી શકીએ નહીં. અસ્પૃશ્યતા નાબૂદી અને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે. બરાબર? પહેલાના સમયમાં જે ગામની અંદર આપણે અગાઉ વાત કરી, જેમ કે કુવેથી અમુક જ્ઞાતિના લોકોને પાણી ન ભરવા દેવું, આ બધી જે બાબતો હતી, તો એનું આચરણ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એના પર અમુક પ્રકારના કાયદા ઘડવામાં આવ્યા છે. અને જો કોઈ વ્યક્તિ આવું આચરણ કરે છે કોઈ વ્યક્તિની વિરુદ્ધ, તો એને અમુક જે નક્કી કરેલી સજા છે એનો ભોગ બનવું પડે છે. પછી આ ઉપરાંત કૃત્રિમ ભેદભાવ ઊભા કરવા પહેલા અમુક ઇલકાબો અને ખિતાબો આપવામાં આવતા.
જેમ કે સર, દિવાનજી, કોઈની નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર, આવા જે અમુક પર્ટિક્યુલર વિશેષણો મૂકવામાં આવતા એ હવે દૂર કરવામાં આવ્યા છે. બરાબર, પહેલાના સમયમાં આવા રાવ બહાદુર ને સર, દિવાનજી હોય એમની અમુક એક કંટ્રોલ રહેતો પ્રજા ઉપર, તો જેને સરકારે દૂર કર્યા છે કે હવે આવા નામથી કોઈને નવાજવામાં આવતા નથી. અને એના બદલે કોઈ વ્યક્તિમાં કોઈ પર્ટિક્યુલર વિશિષ્ટ આગવી શૈલી ધરાવે છે તો એને બિરદાવવા માટે થઈને અમુક આપણને ખબર છે કે ભારત રત્ન છે, ભારત ભૂષણ છે, પદ્મભૂષણ છે, પદ્મ વિભૂષણ છે, પદ્મશ્રી છે, આવા એવોર્ડથી કોઈ વ્યક્તિને નવાજવામાં આવે છે જેથી એને એક પ્રોત્સાહન મળે, એક મોટિવેશન મળે અને એનું ઉદાહરણ લઈને બીજા વ્યક્તિ પણ આવા કાર્ય કરવા માટે પ્રેરાય. એટલા માટે આવા અમુક જે એવોર્ડો છે એ આપવામાં આવે છે. ભારતીય લશ્કરની અંદર આપણે જોઈએ છીએ કે પરમવીર ચક્ર આપવામાં આવે છે. બરાબર, પરમવીર ચક્ર એટલે કે કોઈ લશ્કરની અંદર કોઈ વ્યક્તિ જ્યારે શહીદ થઈ જાય છે દેશ માટે થઈને તો એના મૃત્યુ પર આ પરમવીર ચક્ર આપવામાં આવે છે. આ ઉપરાંત લશ્કરી સેવાઓની અંદર અમુક નામથી નવાજવામાં આવે છે, જેમ કે જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ, આવા વિશેષણો લગાવવામાં આવે છે. પણ આ જે વિશેષણો છે એ અસમાનતા બતાવતા નથી. એ જે તે વ્યક્તિનો હોદ્દો છે એને બતાવવા માટે થઈને આવા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આને સમાનતાનો નો ભંગ આપણે ગણી શકીએ નહીં. પછી ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. આ જે ઉદ્દેશ છે, આ જે નિયમ છે, આવો કાયદો છે, એના પરથી આપણને ખ્યાલ આવે કે ભારતની અંદર એક સુસંગત કાયદાનું એક સ્થાપન થયેલું જોવા મળે છે. પછી આ ઉપરાંત અલગ અલગ વિશિષ્ટ સેવાઓ જે આપતી વ્યક્તિઓ છે એના માટે અમુક હકોની જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે વકીલો, ડોક્ટરો, શિક્ષકો, વીમા કંપની, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ અમુક કાયદા છે. બરાબર, કે વિધવા સ્ત્રી હોય કે એકલું જીવન ગાળતી કોઈ સ્ત્રી હોય એના માટે અલગ કાયદા હોય છે. પણ આને આપણે એ જે તે વ્યક્તિનો વિકાસ થાય એટલા માટેના પ્રયત્નો હોય છે. એની અંદર કોઈ વ્યક્તિ કહેવાય કે નાગરિક તરીકેની અસમાનતા આપણે એમાં જોઈ શકતા નથી. તો બરાબર, આપણે સમાનતાના હકની અંદર 2 પોઈન્ટને આપણે જોયા, કાયદા સમક્ષની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કરવા માટેની સમાનતા. હવે આપણે આગળ વાત કરીએ સ્વાતંત્ર્ય વિકાસની, સ્વાતંત્ર્યનો હક. તો સ્વતંત્રતાના હકની અંદર બીજા ઘણા બધા હકનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે સ્વતંત્રતાનો હક છે તો એની અંદર વાણી અને તેની અભિવ્યક્તિનો હક, પછી શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાનો હક. બરાબર, આપણા દેશની અંદર આ બધી ડિટેલ હું તમને સમજાવું છું. પહેલા જોઈ લઈએ આપણે 6 મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. ભારતમાં કોઈ પણ જગ્યાએ મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. એના માટે આપણે કંઈ વિઝા લેવા પડતા નથી, કોઈની પરમિશનની જરૂર પડતી નથી. આપણે ભારતના નાગરિક છીએ તો દેશના કોઈ પણ ખૂણે મુક્તપણે હરવા ફરવાની આપણને હક છે. ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની સ્વતંત્રતા. ક્યાંય એવું લખેલું નથી હોતું કે ભાઈ તમે ગુજરાતી છો તો તમારે પર્ટિક્યુલર ગુજરાતના પ્રદેશોમાં રહેવું પડે, તમારે મહારાષ્ટ્રમાં જઈને રહેવું છે કે મધ્યપ્રદેશમાં જઈને રહેવું છે તો તમને એ રહેવા માટેની છૂટ મળેલી છે ભારતના બંધારણની અંદર. અને ગમે તે વ્યવસાય કરવાની છૂટ. બરાબર, વ્યવસાય એ કોઈ પણ જ્ઞાતિ, કોઈ એક જ્ઞાતિનો ઇજારો નથી. બરાબર, કે કોઈ પણ વ્યક્તિ ને ધારો કે કોઈ અત્યારે તો વ્યવસાય માટે આપણે એવું કહીએ કે કોઈ બાર્બરનું કામ કરતા હોય તો એ ફલાણી કોઈ જ્ઞાતિ માટે જ બંધાયેલો વ્યવસાય નથી, એ કોઈ પણ વ્યક્તિ કરી શકે, એની સ્વતંત્રતા છે. બરાબર, જેમ કે અહીંયા વાણી અને અભિવ્યક્તિની આપણે વાત કરીએ તો વાણી અને અભિવ્યક્તિ એટલે કે વ્યક્તિને પોતે જે કંઈ પણ વિચારે છે એ પોતાની વાણી દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે વ્યક્તિને. બરાબર, એ ચાહે અખબાર દ્વારા હોય કે ન્યૂઝ દ્વારા હોય કે લેખિત કે મૌખિક કોઈ પણ રીતે હોઈ શકે. બરાબર, વાણી અને અભિવ્યક્તિની છૂટ આપવામાં આવી છે. પણ એની અંદર પણ અમુક અંશે અમુક મર્યાદાઓ જોવા મળે છે. જેમ આપણે વાત કરીએ જેવા કે અમુક જે ભારતના
દેશના અમુક જે નિર્ણયો છે, જેમ કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો, મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી કરવા બાબત જેવી જે બાબતો છે એમાં સ્વાતંત્ર્યનો હકની એક મર્યાદા જોવા મળે છે કે એની અંદર આપણે ઇન્ટરફિયર કરી શકતા નથી. આપણે જેમ કે કોઈ વિદેશી વાત હોય, વિદેશી વેપારને લઈને કોઈ લગતી બાબત હોય તો એની અંદર આપણે એક નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે એનો વિરોધ દર્શાવી શકતા નથી. આપણે એવું કહી શકતા નથી કે ફલાણા કોઈ દેશ સાથે આપણે વ્યવહાર ન કરવો, આવું આપણે કહી શકતા નથી. બરાબર, એ વાણી સ્વતંત્રતાની એક મર્યાદા કહી શકાય. બરાબર, પછી જેમ કે અહીંયા આગળ આપણને જોઈ શકીએ કે 2009ની અંદર આપણને 6 થી 14 વર્ષના જે બાળકો છે, 6 થી 14 વર્ષના જે બાળકો એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું એક બંધારણની અંદર આ હક ઉમેરવામાં આવ્યો છે. બરાબર, તાજેતરમાં જ હજી 2009ની અંદર જ આ હક ઉમેરવામાં આવ્યો છે. તો આ હક છે કે દરેક દેશના નાગરિક બાળક છે કોઈ પણ એ નિઃશુલ્ક એટલે કે મફત અને ફરજિયાતપણે એને શિક્ષણ આપવાનો અધિકાર છે. એ બાળક જ્યારે શાળાએ જાય ત્યારે એને ગણવેશ મફત આપવો, એના જે ટેક્સ્ટ બુક જે છે એ મફત આપવી, બરાબર, અને એક ટાઈમનું ભોજન આપવું, આ બધાનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે, જે આપણે જોઈ શકીએ છીએ. પછી જ્યારે ગુના સમયે વ્યક્તિ નું કૃત્ય છે એ ગુનો ના હોય, એક્સિડેન્ટલી કોઈ ગુનો થઈ ગયો હોય, બરાબર, ઇન્ટેન્સલી એ વસ્તુ થયેલી ના હોય, એટલે કે એને કોઈ પ્લાન વાઇઝ ગુનો કરવામાં ના આવ્યો હોય, તો એ સમયે એક્સિડેન્ટલી થયેલો ગુનો, જેમ કે કોઈ તમારી ઉપર હુમલો કરે છે અને એના બચાવમાં તમે કંઈ કરો છો, બરાબર, તો એના બચાવમાં જે થતું તમારું કૃત્ય છે એ ગુનો ગણાતું નથી. ચાહે તમારાથી પછી ખૂન થઈ જાય સામેવાળી વ્યક્તિને કે કંઈ ઈજા થાય, તો એ તમારું પોતાના બચાવ માટે કરેલું જે કૃત્ય છે એ ગુનો ગણાતું નથી અને એના બદલામાં તમને સજા કરવામાં આવતી નથી. પછી એકને એક ગુના માટે વારંવાર વ્યક્તિને સજા કરવામાં આવતી નથી. બરાબર, ધારી લો કે એક વ્યક્તિ કોઈ છે તો 2 વ્યક્તિઓમાંથી એ વ્યક્તિએ બી વ્યક્તિનું ખૂન કર્યું, બરાબર, આવું જાહેર થયું, તો એ વ્યક્તિને અમુક વર્ષની સજા આપવામાં આવી. પરંતુ લગભગ ધારી લો કે 10 વર્ષ પછી ખબર પડી કે બી વ્યક્તિ જીવિત છે, બરાબર, એનું મૃત્યુ થયું નથી અને ફરીથી એ વ્યક્તિ છે બી વ્યક્તિનું ખૂન કરી નાખે છે, તો એ વ્યક્તિને ફરીથી 10 વર્ષની સજા ફરમાવી શકાય નહીં. એટલે કે એને તો પહેલા એ સજા ભોગવી લીધી હોય છે, તો એકને એક ગુના માટે વારંવાર સજા કરવામાં આવતી નથી. એટલે કે એ વ્યક્તિની સ્વતંત્રતાનો જે હક છે એની અંદર, મૂળભૂત હકોની અંદર એની ગણતરી કરવામાં આવે છે. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કરાય છે કે કયા કારણસર કોઈ ફલાણી વ્યક્તિને, પહેલા અંગ્રેજોના સમયમાં એવું હતું કે જેલ ભરો આંદોલન હતું કે લોકોને જેલમાં કોઈ કારણ વગર જ ભરી દેવામાં આવતા, બરાબર, ધરપકડ કરવામાં આવતી જે આપણા ક્રાંતિકારીઓ હતા એમને, અને કારણ પણ બતાવવામાં ન આવતું કે કયા કારણસર કોઈ વ્યક્તિને ધરપકડ કરવામાં આવે છે. પરંતુ હવે એ વ્યક્તિની સ્વતંત્રતા છે એ જાણવા માટેની કે કયા કારણસર એની ધરપકડ કરવામાં આવે છે એ એને જણાવવું પડે, અને વ્યક્તિને પકડાઈ જાય એ પછી પણ પોતે કોઈ સારા વકીલને એને કન્સલ્ટ કરી શકે અથવા એને રાખવા માટેનો પણ એનો હક હોય છે. બરાબર, અંગ્રેજોના સમયમાં હક આપવામાં આવતો નહીં કે જે સજા આપવામાં આવે એ એને મંજૂર જ રાખવામાં આવતી, પોતાના માટે પક્ષ ઊભો કરી શકતો નહીં એ વ્યક્તિ. પણ હવે આપણે એ વકીલની સલાહ લેવાનું અને વકીલ રાખવાનું એ એક સ્વતંત્રતા આપવામાં આવે છે. વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ હોય છે, જે જજ હોય છે, એની સમક્ષ રજૂ કરવામાં આવે છે અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતી નથી. આ પણ એક હક છે વ્યક્તિનું, બરાબર, એની સ્વતંત્રતાનો હક છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ કે નિવારક અટકાયત, પ્રતિબંધિત અટકાયત, નિવારણ અટકાયત.
એટલે કે નિવારણ અટકાયતનો મતલબ થાય કે ધારો કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિએ એવું નોંધાવ્યું કે અથવા સરકારને એવો એક અંદાજ છે કે ફલાણી કોઈ તારીખે કોઈ એક ટોળું છે એ આ રીતનું કોઈ પ્રોસેસ કરીને સમાજની જે પ્રતિષ્ઠા છે એને નુકસાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે, આવો એક અંદાજ છે. તો એ અંદાજના ધોરણે એ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ટોળાને એની અટકાયત કરી શકે છે. એટલે કે એને કોઈ પણ ગુના કર્યા પહેલા પણ એને જેલમાં મૂકી શકે છે. અને આનો જે સમયગાળો હોય છે એ લગભગ 3 માસ હોય છે. 3 માસથી વધારે એ કોઈ વ્યક્તિને અટકાયત કરી અને જેલની અંદર રાખી શકાતી નથી. આ જે કાયદો છે એની પાછળ નો હેતુ એ છે કે સમાજની અંદર એક સ્થિરતા જળવાય અને સમાજનું અહિત થતા પહેલા જ એને રોકી શકાય. આ માટે આ કાયદો અટકાયત અથવા પ્રતિબંધિત અટકાયત કહી શકાય આપણે. તો એના માટે આ એક કાયદો ઘડવામાં આવ્યો છે કે ધારો કે કોઈ ટોળું છે, કોઈ પણ જ્ઞાતિ માટેનું એક ટોળું છે, તો જો સરકારને એવો અંદાજ આવે કે પોલીસને એવો અંદાજ આવે કે આ જે ટોળું છે એવું કંઈક પ્લાનિંગ કરી રહ્યું છે કે જેનાથી સમાજની અંદર અસ્થિરતા ઊભી થાય કે નાગરિકોને નુકસાન જાય એવું કોઈ પ્લાનિંગ થઈ રહ્યું છે, તો એ ગુનો થતા અટકાવવા માટે આ પોલીસ છે એની ધરપકડ કરી શકે છે અને એ વસ્તુને રોકી શકે છે. અથવા તમે ઘણી વખત જુઓ છો કે ઘણી વખત આપણે એવું સાંભળવા મળે છે કે ફલાણી કોઈ વ્યક્તિ છે એને પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કર્યું છે કે પોતાને જો આ કોઈ હક નહીં મળે તો એ આત્મહત્યા કરશે. તો એ પણ એક સમાજની અસ્થિરતા દોડી શકે છે. તો આવી વ્યક્તિની પણ ધરપકડ કરી શકાય છે અને એને અટકાવી શકાય છે. એટલા માટે એને અટકાયત પ્રતિબંધિત નિયમ પણ કહી શકાય આપણે. તો સરકાર આ કરી શકે છે, એનો એક હક સરકાર પાસે છે. અને એનો મૂળભૂત જે હેતુ છે એ વ્યક્તિને એ ગુનો કરતા રોકવા માટેનો એ હેતુ રહેલો છે. અને અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે. જો ઘણીવાર એવું લાગે કે 3 મહિના પછી પણ વ્યક્તિને છોડવાથી ફરીથી એ ગુનો કરવા માટે લલચાઈ શકે છે, તો રાજ્ય સરકાર એનો નિર્ણય લઈને એની અટકાયતનો જે સમય છે એ વધારી શકે છે. બરાબર. એટલે હવે આજે આપણે આ 2 જ હકોની વાત કરીએ, સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શોષણ વિરોધી હક અને ધાર્મિક સ્વતંત્રતાનો હક એની વાત કરીશું અને બંધારણીય ઇલાજ અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકોની વાત કરીશું. એ પછી ફરજો વિશે જોઈશું. તો આ બંને જે હક જોયા એમાં સ્વતંત્રતાનો હક છે એ બહુ આઈએમપી પોઈન્ટ ગણી શકાય. બરાબર. આ એક્ઝામ લેવલે તો આપણે કહી શકીએ કે આ બહુ આઈએમપી ક્વેશ્ચન છે, પરંતુ એક આપણા નોલેજ માટે પણ, જ્યારે આપણે ભારતીય નાગરિક છીએ તો આપણા હકો કયા કયા છે એ પણ આપણી સમજણમાં હોય તો એક આપણે આપણો સ્વતંત્ર વ્યક્તિગત વિકાસ કરી શકીએ. બરાબર. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે હકોની માહિતી મેળવીશું. ઓકે, ટેક કેર.